દાહોદ ખાતે મિશન વિસ્તાર કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ડેડિયાપાડાના ધારાસભ્ય અને ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચેતર વસાવાએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। એ સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત દાહોદ જિલ્લાના 102 કરોડના કામો કોઈ ટેન્ડર વગર નવસારીની સંદીપ શાહ નામની એજન્સીને પધરાવી દેવામાં આવ્યા છે તેવા આરોપ ચેતર વસાવાએ લગાવ્યા છે। સાથે જ આરોપ લગાવતા તેમણે જણાવ્યું હતું કે જે વસ્તુ બજારમાં 20 રૂપિયામાં મળતી હોય તેના 200 રૂપિયા નક્કી કરીને 102 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવું ચેતર વસાવાએ જણાવ્યું હતું। દાહોદ જિલ્લાની આદર્શ નિવાસી શાળા અને એકલવ્ય મોડેલ શાળાના રિનોવેશનમાં 12 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેવું પણ ચેતર વસાવાએ જણાવ્યું હતું। રિનોવેશન માટે જે બિલો ચૂકવવામાં આવ્યા છે તે બજાર કિંમતો કરતાં 5 ગણી કિંમતના છે તેવા આરોપ પણ ચેતર વસાવાએ લગાવ્યા છે। કોઈ પણ પ્રકારના ટેન્ડર વગર અને કોઈ પણ નિવિદા વગર આ કામો સોંપવામાં આવ્યા છે તેવું પણ ચેતર વસાવાએ આરોપ લગાવતા જણાવ્યું હતું। દાહોદ જિલ્લા જેવા પછાત જિલ્લાના વિકાસ માટે જે કરોડો રૂપિયા આવે છે તેને અધિકારીઓ લાગતી વળગતી એજન્સીઓને નેતાઓના ઇશારે કામ આપીને અને 10 ગણું એસ્ટિમેટ બનાવીને બારોબાર રૂપિયા પધરાવી દેવામાં આવે છે તેવા આરોપ પણ ચેતર વસાવા દ્વારા લગાવવામાં આવ્યા હતા। જો આ તમામ કૌભાંડો પર તટસ્થ કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેમ પણ ચેતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાથે જ ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે જો આ 102 કરોડના કૌભાંડની તપાસ કરવામાં આવે તો અધિકારીઓ એજન્સીના લોકો અને સ્થાનિક નેતાઓ જેલમાં જશે તેવા ગંભીર આક્ષેપો સાથે વધુમાં શું જણાવ્યું હતું ચેતર વસાવાએ સાંભળીએ તેનું। દાહોદ જિલ્લા પ્રાયોજના અધિકારી લોધા સાહેબે અમને આપેલી માહિતી છે। એ માહિતીના આધારે અમે દાહોદ જિલ્લા અમારી ટીમ સાથે તમામ કામોની ચકાસણી કરી છે। ત્યારે 102 કરોડનો ભ્રષ્ટાચાર જે એસપીએલ ડિસ્ટ્રિક્ટ માટે આવે છે, જે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત 102 કરોડ રૂપિયા દાહોદ જિલ્લાને મળ્યા। એમાં 102 કરોડ રૂપિયામાં કોઈ પણ પંચાયતનો ગ્રામ સભાનો ઠરાવ લેવામાં નથી આવ્યો, કોઈ પણ જાતની નિવિદા પાડવામાં નથી આવી અને એક સંદીપ શાહ કરીને નવસારીની એજન્સી છે એને બારોબાર 102 કરોડના કામો પધરાવી દેવામાં આવ્યા છે, કોઈ પણ ટેન્ડર વગર, કોઈ પણ નિવિદા વગર। અને આ તમામ કામોનું એસ્ટિમેટ 10 ગણું વધારે છે। જે વસ્તુ બજારમાં 20 રૂપિયાની મળે છે એ વસ્તુનો ભાવ આમાં 200 રૂપિયા છે। જે કરોડ રૂપિયા દાહોદ જિલ્લા આદર્શ નિવાસી શાળા અને એકલવ્ય મોડલ શાળામાં રિનોવેશન માટે ખર્ચો કરવામાં આવ્યો છે અને એમાં જે સામાન પૂરું પાડવામાં આવ્યું છે તમામ સામાનની બજાર કિંમત કરતાં 5 ગણી બિલો ચૂકવવામાં આવ્યા છે। આમાં પણ બહારની એજન્સી છે અને કોઈ પણ જાતના ટેન્ડર કે નિવિદા વગર આ આદિજાતિ મદદનીશ કમિશનરે 12 કરોડ રૂપિયા બારોબાર ચૂકવેલા છે। એટલે આ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી છે અને આ ખૂબ મોટું કૌભાંડ છે। આદિવાસી જિલ્લો હોય, પછાત જિલ્લો હોય, એના વિકાસ માટે જે કરોડો રૂપિયા વાર્ષિક આવે છે એ કરોડો રૂપિયાને અધિકારીઓની લાગતી વળગતા એજન્સીઓને સાથે નેતાઓના ઇશારે એમને કામ આપીને 10 ગણું એસ્ટિમેટ બનાવીને બારોબાર રૂપિયા પધરાવી દેવામાં આવ્યા છે। ત્યારે જો આવનાર દિવસોમાં આમાં તટસ્થ કાર્યવાહી નહીં થાય, આમાં જો તટસ્થ કાર્યવાહી નહીં થાય તો અમારે આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવા પડશે। અમે આજે પૂરા દાવા સાથે કહીએ છીએ આ 102 કરોડ રૂપિયાની હમણાં તપાસ કરવામાં આવે તો અમે છાતી ઠોકીને કહીએ છીએ કે તમામ આજે અધિકારીઓ, એજન્સીઓ, અહીંના સ્થાનિક નેતાઓ જેલમાં હશે। અમે દાવા સાથે અને પૂરી એના સાથે કહીએ છીએ કે આની યોગ્ય તપાસ થવી જોઈએ। બધા નેતાઓ અને અધિકારીઓ જેલમાં હશે। લોકોના પ્રશ્ન છે, આદિવાસી સમાજના બજેટના પૈસા છે, છતાંય અહીંના જેટલા પણ આદિવાસી સમાજના નેતાઓ છે આ નેતાઓ જ આદિવાસી સમાજનું શોષણ કરી રહ્યા છે એવું અમે સ્પષ્ટ આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ। તો આ વિડીયોને લઈને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। www.dnadahodniasmita.com વેબસાઇટ ઉપર જઈને તમે અવનવા સમાચારોને પણ વાંચી શકો છો। અમારી મોબાઈલ એપ્લિકેશન ડીએનએ દાહોદની અસ્મિતા ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, તેને ડાઉનલોડ કરો। સાથે જ ડીએનએ દાહોદની અસ્મિતાને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર હેન્ડલ ઉપર પણ ડીએનએ દાહોદની અસ્મિતાને લાઇક કરો, ફોલો કરો અને અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપો સુધી
શેર કરો. ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.